હેલો ફ્રેન્ડ્સ, હવે યુનિટ 2ની રીડ 1ની બીજી આઈએમપી શોર્ટ નોટ્સ આપણે ભણીશું. બરાબર, બોર્ડમાં પૂછાયેલી છે, જેનું નામ છે વોલ્ટ અ ક્રિએટિવ મેન. વોલ્ટ અ ક્રિએટિવ મેન. વોલ્ટ એક અદ્ભુત સર્જક. બરાબર. નીચે 8 પ્રશ્નો આપેલા છે. દરેક પ્રશ્ન પ્રમાણે હું તમને સમજાવતો જઈશ. બરાબર. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ વોલ્ટ ડિઝની? એટલે કે વોલ્ટ ડિઝની કોણ હતો? વોટ ડી હી સ્ટડી? એણે શેનો અભ્યાસ કર્યો હતો? તો પહેલાં હુ વોઝ વોલ્ટ ડિઝનીનો જવાબ મેળવી લઈએ. બરાબર. ફ્રોમ પહેલા પ્રશ્નનો જવાબ છે ફ્રોમ ચાઇલ્ડહુડ વોલ્ટ વોઝ અ ક્રિએટિવ. તો વોલ્ટ નાનપણથી જ કેવો હતો? ખૂબ જ સર્જનાત્મક હતો. એક સર્જક હતો નાનપણથી જ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ. એણે શાનો અભ્યાસ કરેલો? એણે શિકાગો શહેરની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એન્ડ આફ્ટર દેટ હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની વિચ વોઝ ફ્લોપ્ડ. તો એણે શિકાગો શહેરમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી એણે એક નાનકડી એનિમેશન કંપની શરૂ કરી હતી, જે નિષ્ફળ ગઈ. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. બરાબર. પહેલો પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો. તમારો બીજો પ્રશ્ન છે, વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક? એણે પોતાનું લક ક્યાં અજમાવવાનું નક્કી કર્યું? હુ હેલ્પ હિમ બાય મની? અને એણે પૈસાની મદદ કોણે કરી? બરાબર. એનો પ્રશ્ન સમજીએ આપણે. Then he decided to try his luck in Hollywood at the age of 21. ત્યાર પછી એણે 21 વર્ષની ઉંમરે અભ્યાસ પૂરો કરી લીધો. પહેલી કંપની એણે બનાવી કેન્સાસ સિટીમાં, તો એ નિષ્ફળ ગઈ. બરાબર, એનિમેશન કંપની. પછી એણે નક્કી કર્યું કે હવે આપણે હોલિવૂડમાં જઈને આપણું નસીબ અજમાવીશું. હવે એના માટેની મદદ કોણે કરી? એની સાથે બીજા પ્રશ્નનો જે જવાબ હતો એ. એન્ડ હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. એન્ડ હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ એન્ડ રીચ એટ લોસ એન્જલિસ. અને ત્યાર પછી એણે એના અંકલ પાસેથી થોડા રૂપિયા, $500 જેટલા રૂપિયા એણે ઉધાર લીધા અને લોસ એન્જલિસ શહેરમાં, જ્યાં હોલિવૂડ આવેલું છે, એ લોસ એન્જલિસ અમેરિકાનું એ શહેરમાં એ પહોંચી ગયો. હિયર હી હેડ ફેસ્ડ મેની પ્રોબ્લેમ્સ ઓફ મની. અહીં એણે પૈસાની ખૂબ જ તકલીફ પડી. હી ડીડ હાર્ડ વર્ક. એણે ખૂબ જ મહેનત કરી. ટુ ગેટ સમ મની ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં એણે પૈસા મેળવવા માટે ખૂબ જ મહેનત કરી. બરાબર, પણ એ સફળતા એને મળી નહીં. બહુ ખરાબ દિવસો એનામાંથી ત્યારે પસાર થયો. ચલો, ત્રીજો પ્રશ્ન છે હવે, ડિસ્ક્રાઇબ હિઝ ફર્સ્ટ સિરીઝ. હવે એની પ્રથમ સિરીઝની ચર્ચા કરો, વર્ણન કરો એનું. તો એનો આન્સર જોઈએ આપણે ત્રીજા પ્રશ્નનો. હી સ્ટાર્ટેડ, અહીંયાથી ત્રીજો પ્રશ્ન શરૂ થશે. હી સ્ટાર્ટેડ his first series named Alice in Cartoonland, but he didn't make much splash. તો એણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ તૈયાર કરી, પરંતુ એ કંઈક સારી રીતે ચાલી ને એણે કોઈ કમાણી કરી આપી નહીં. ઇટ વોઝ ટફ ગોઈંગ ફોર હિમ. આ સમય વોલ્ટ માટે અને એના ભાઈ માટે ખૂબ જ કપરો સમય હતો. બટ હી ડીડન્ટ સ્ટોપ. પણ એ ત્યાંથી અટક્યો ને નિષ્ફળતા જોઈને ત્યાંથી અટક્યો નહીં. આ તમારો જે ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ. બરાબર. હવે ચોથો પ્રશ્ન છે, વિચ સિરીઝ ડીડ મેક ટ્રબલ? કઈ સિરીઝમાં એણે તકલીફ ઊભી થઈ? વોટ વોઝ ધેટ? અને શું તકલીફ હતી એ જોઈએ. હી સ્ટાર્ટેડ અગેન. હવે પેલી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નિષ્ફળ ગઈ, એ બંધ થઈ ગઈ. હી સ્ટાર્ટેડ અગેન અ ન્યૂ સિરીઝ નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે એણે એક નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતી ઓસ્વાલ્ડ એક
સસલું. ઇટ ડીડ બેટર દેન ધ ફર્સ્ટ. શરૂઆતમાં એ સારી રીતે ચાલી. બટ હિયર distributor of the series made some trouble and denied to give money to Walt. અને હવે શું એ સિરીઝમાં તકલીફ ઊભી થઈ એનો જવાબ. તો એ સારી તો ચાલી આ સિરીઝ, પરંતુ જે એના વિતરક હતા, જે એના વેચાણકાર હતા સિરીઝના, એ લોકોએ વોલ્ટને આ સિરીઝના પૈસા આપવાની ના પાડી દીધી. બરાબર, એ લોકોએ એને ફસાવી દીધો, એને પૈસા નહીં આપ્યા એના કામના, એની મહેનતના. બરાબર. તો આ એનો ત્રીજો પ્રયત્ન હતો, એમાં પણ એ નિષ્ફળ ગયો. હવે પાંચમો પ્રશ્ન છે, વિચ વોઝ હિઝ મોસ્ટ પોપ્યુલર સિરીઝ. હવે એની સૌથી પોપ્યુલર સિરીઝ કઈ હતી? તો ત્રણ પ્રયત્ન એ માણસના નિષ્ફળ ગયા, છતાં એ નિરાશ નહીં થયો વોલ્ટ. અલ્ધો, છતાં પણ, વોલ્ટ ટુક, અહીંયાથી પાંચમો પ્રશ્ન શરૂ થાય છે. વોલ્ટ ટુક ઓલ થિંગ્સ ઇઝીલી એન્ડ અનાઉન્સ દેટ they were going to start a new series and it was about mouse named Mickey. આ પાંચમા પ્રશ્નનો જવાબ છે તમારો કે છતાં પણ વોલ્ટ એ ખૂબ જ આ બધી જ બાબતોને ખૂબ જ સરળતાથી લીધી અને એવી જાહેરાત કરી એના ભાઈને કે હવે આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ અને એ સિરીઝ આપણી પોતાની હશે, એક ઉંદર વિશે સિરીઝ હશે અને જેનું નામ હશે મિક્કી. બરાબર, આ તમારા પાંચમા પ્રશ્નનો જવાબ છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, વેન ડીડ હી ઓપન ડિઝનીલેન્ડ, હાઉ વોઝ ધ રિએક્શન ઓફ પીપલ. હવે આ થોડુંક લાંબુ આવશે. ડિઝનીલેન્ડ કેવી રીતે ઓપન થયું અને લોકોનું રિએક્શન શું હતું એ જાણીએ આ સિરીઝની સફળતા પછી. દેન ધ રિયલ જર્ની ઓફ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. અહીંથી ડિઝનીલેન્ડનો પ્રવાસ થયો. મિકી માઉસ સફળ ગઈ એના પછી જ ડિઝનીલેન્ડના વિચાર વોલ્ટના મગજમાં આવવા લાગ્યા. મિકી ગોટ મચ પોપ્યુલારિટી. આ સિરીઝથી, મિકી માઉસની સિરીઝથી વોલ્ટને ખૂબ જ લોકપ્રિયતા મળી. મિકી માઉસની સિરીઝ પણ ખૂબ જ લોકપ્રિય થઈ લોકોની વચ્ચે. વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. વોલ્ટે 1955 જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડની શરૂઆત કરી. ડિઝનીલેન્ડ લોકોની સામે ઓપન મૂક્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ. અને પહેલા દિવસથી જ લાખો લોકો વોલ્ટના આ અજોડ સર્જનને જોવા માટે અહીં લાખોની ભીડમાં આવવા લાગ્યા. હી ટ્રાઈડ ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે ઇન ધીસ પાર્ક. આ ડિઝનીલેન્ડની અંદર, આ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર વોલ્ટ રોજ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતો હતો. રોજ કંઈક નવા વિચારો હોય. હી વોન્ટેડ ટુ કન્ટિન્યુ ધ ક્યુરિયોસિટી ઓફ પીપલ. કારણ એ છે ને, ત્યાં લોકોની આતુરતા, લોકો રોજ આવે, વધુ સંખ્યામાં આવે, બીજાને પણ લઈને આવે, તો એના માટે કંઈક નવું આપવું પડે ને, એમને પીરસવું પડે કંઈક નવું. તો વોલ્ટ રોજ લોકોની આતુરતા વધારવાનો પ્રયત્ન કરતો હતો. બરાબર. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ન્યૂ પ્રોજેક્ટ એન્ડ ન્યૂ થોટ્સ. એ રોજ નવા વિચારો અને નવા પ્રોજેક્ટ સાથે તૈયાર રહેતો. હી વોઝ વેરી ડાઉન ટુ અર્થ. આટલી બધી સફળતા, આટલા બધા રૂપિયા કમાયા પછી પણ એ ખૂબ જ સાદો માણસ હતો. હી હેલ્પ્ડ ધોઝ પીપલ who wanted to create something new. અને જે લોકો કંઈક નવું કરવા માગતા હોય, વોલ્ટ હંમેશા એમને મદદરૂપ થતો. હી ગેવ ધેમ ચાન્સ. એણે ગરીબી જોઈ હતી, એટલે એવા લોકોને જે ખરેખર કામ કરવા માટે તૈયાર હોય એવા લોકોને હંમેશા મદદ કરવા તૈયાર રહેતો હતો. બરાબર. તો આ તમારા સાતમા પ્રશ્નનો જવાબ છે, છઠ્ઠા પ્રશ્નનો જવાબ થયો. હવે સાતમો પ્રશ્ન છે, વોટ હેપન વિથ હિમ ઇન ધ મિડ્સ ઓફ એક્ટિવિટી. આ બધી જ બધી પ્રવૃત્તિ, જ્યારે સફળતાની પ્રવૃત્તિઓ ચાલતી હતી, એના મધ્યમાં જ શું થયું, શું ગંભીર ઘટના બની? તો ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ હિઝ એક્ટિવિટી હી વોઝ સ્ટ્રીકન વિથ ઇલનેસ. આ સાતમા પ્રશ્નનો જવાબ આટલો જ છે. બરાબર. શું થયું? તો દુર્ભાગ્યવશ એની આ સફરના મધ્ય ભાગમાં જ વોલ્ટ એક ગંભીર જીવલેણ બીમારીમાં સપડાયો. એક એવી બીમારી એને થઈ કે જેના કારણે નિશ્ચિતપણે મરવાનો હતો. બરાબર. કેન્સર જેવો ભયાનક રોગ એમ. તો આ એના સાતમા પ્રશ્નનો જવાબ છે. અને આઠમો પ્રશ્ન, વોલ્ટ વોઝ એન એન્થુઝિયાસ્ટિક પર્સન. હાઉ. વોલ્ટ એક ઉત્સાહી માણસ હતો. કેવી રીતે?
તો although he didn't lose his hope, and that time also he had a lot of thoughts to make Disneyland extraordinary. બરાબર, એને ખબર પડી ગઈ કે પોતે એક ગંભીર બીમારીમાં સપડાયો છે, છતાં પણ એ હિંમત નહીં હારી અને એ હંમેશા ડિઝનીલેન્ડમાં કંઈક અસાધારણ કંઈક નવું બનાવવાના જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. બરાબર. હી યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ શુડ નેવર બી ફિનિશ એન્ડ ઇટ નેવર વિલ. એ હંમેશા એવું કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવશે નહીં, અને ખરેખર એ વાત ડિઝનીલેન્ડને ક્યારેય અંત આવ્યો નથી. બરાબર, ક્યારે પણ આવશે પણ નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે મિત્રો, તો અહીં આ શોર્ટ નોટ પૂરી. તમારે હોમવર્ક તરીકે આ બંને શોર્ટ નોટ નોટબુકમાં લખી દેવાની છે. પહેલા વિડીયોમાં તમને શોર્ટ નોટ 1 સમજાવેલી છે. આ વિડીયોમાં પણ જે શોર્ટ નોટ સમજાવી છે એ ક્વેશ્ચન અને શોર્ટ નોટ બંને તમારે નોટબુકમાં ઉતારવાનું છે. ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન પણ ઉતારવાના છે, કારણ મોઢે કરતી વખતે ક્વેશ્ચન હવે તમને મોટા ડોટ્સ દેખાય છે, તમે જોઈ શકો છો. આવા મોટા ડોટ્સ મેં મૂકેલા છે દરેક જગ્યાએ. બરાબર, એ દરેક પ્રશ્ન પૂરો થાય છે ને એ દર્શાવે છે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ અહીંયા સુધી છે. બરાબર, આવા ડોટ્સ મૂકેલા છે મોટા. તો તમે જરા જોઈ લેજો, દરેક પ્રશ્ન વાઇઝ એને સમજીને મોડે કરજો. ઓકે મિત્રો, બાય. અને હોમવર્કમાં આ જ લખવાનું છે ફ્રેન્ડ્સ. બાય.